શ્રી ઉત્તરકાંડ સર્ગ 80-82। દંડ રાજાએ ઘણા વર્ષો સુધી એ પ્રદેશમાં રાજ્ય કર્યું। એક સમયે તે શુક્રાચાર્યના આશ્રમે ગયો। તે સમયે પુરોહિતની સુંદર પુત્રી તેની નજરે પડી। તે સમયે પુરોહિતની પુત્રી વનમાં નિર્ભય બનીને ફરતી હતી। તેને જોઈને દંડ રાજાની બુદ્ધિ બગડી અને તેને મોહ થયો। તેણે તે કન્યા પાસે જઈને કહ્યું કે હે સુંદર સ્ત્રી, તું આવા વનમાં ક્યાંથી આવી છે? કોની પુત્રી છો? તને જોઈને હું કામમોહિત થયો છું। કન્યાએ કહ્યું કે હું શુક્રાચાર્યની પુત્રી છું। મારું નામ આરજા છે અને આ આશ્રમમાં રહું છું। તમે મારો સ્પર્શ કરશો નહીં। હજી હું કુંવારી હોવાથી પિતાના રક્ષણ નીચે છું। મારા પિતા તમારા ગુરુ છે અને તમે તેમના શિષ્ય છો। જો તમે મને વરવા માગતા હો તો મારા પિતા પાસે જઈને માગણી કરો। તે સિવાય અન્ય કોઈ વર્તન કરશો તો તમારા પર આપત્તિ આવી પડશે। મારા પિતા મહાસમર્થ છે અને તે ક્રોધ કરે તો ત્રણેય લોકને બાળી નાખે તેવા છે। માટે તમે તેમની પાસે જઈને મારું માંગું કરો। કામાતુર થયેલા દંડ રાજાએ વિલંબ કરવો ગમતો ન હતો। તેણે કહ્યું કે હે સુમુખી, મને વિલંબ કરવો યોગ્ય લાગતો નથી। માટે તું જ મારા પર કૃપા કર અને તારું સમર્પણ કર। તને પામવાથી મારું જે થશે તે હું સહન કરી લઈશ, પણ હવે તારા માટે હું વિહવળ થઈ રહ્યો છું। આમ કહીને તે દંડ રાજાએ કન્યાને પોતાના બાહુપાશમાં જકડી લીધી। કન્યાનું કોઈ જોર ચાલ્યું નહીં અને કામાતુર થયેલા રાજાએ તેની સાથે બળપૂર્વક મૈથુન કર્યું। આવો ઘોર અનર્થ કરીને રાજા પોતાના નગરમાં ચાલ્યો ગયો। તે કન્યા રાજાથી દુઃખ પામીને ત્યાં જ બેસીને રડવા લાગી। થોડી વારમાં શિષ્યો મારફતે દંડ રાજાનો ઉદ્દંડ વર્તનનો અહેવાલ શુક્રાચાર્ય સાંભળ્યો। આથી તેઓ ભૂખ્યા હોવા છતાં પુત્રી પાસે દોડી ગયા। તેમણે નિસ્તેજ બની ગયેલ પુત્રી આરજાને રડતી જોઈ એક તો ભૂખ્યા હતા અને પુત્રીની આવી અવદશા જોઈ આથી તેમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો। તેમણે શિષ્યો તરફ જોઈને કહ્યું કે હે શિષ્યો, આવું અધમ કાર્ય કરનાર નરાધમ રાજા ઉપર મારો દેવાગ્નિ વરસી પડશે તે તમે જોશો। હવે તે દુરાત્માનો વિનાશ કાળ આવી ગયો છે। તેણે અગ્નિની જ્યોત પકડવાનું દુસ્સાહસ કર્યું છે। આજથી 7 રાત્રિ સુધીમાં તે પાપાચારી રાજા તેના પુત્ર પરિવાર સહિત અને સેના સહિત નાશ પામશે। એટલું જ નહીં, પણ તેણે વરસાવેલ નગર ફરતા 100 યોજનનો વિસ્તાર ધૂળના વરસાદથી સર્વ પ્રાણીઓ સહિત નાશ પામશે। રાજા દંડને આ રીતે શ્રાપ આપીને શુક્રાચાર્ય પોતાના આશ્રમે જઈને સૌને કહ્યું કે તમે આ દુષ્ટ રાજાની હદ છોડીને તરત જ ચાલ્યા જાઓ। આથી આશ્રમવાસીએ તરત જ એ પ્રદેશનો ત્યાગ કર્યો। પછી શુક્રાચાર્યે પુત્રી અરજાને કહ્યું કે હવે હે પુત્રી, તું અહીં આશ્રમમાં જ રહે। આ સરોવરના કિનારે રહી એકાગ્ર ચિત્ત રાખી તારા કર્મફળ ભોગવતી અહીં રહે। કાળરાત્રિ આવશે ત્યારે જે પ્રાણી તારી પાસે આવીને રહેશે તેનો ધૂળના વરસાદથી નાશ થશે નહીં। પિતાની આજ્ઞા પુત્રીએ માથે ચડાવી। પછી શુક્રાચાર્યે પણ આશ્રમ છોડી દીધો અને અન્ય સ્થળે ચાલી ગયા। અગસ્ત્ય મુનિ રામને આ કથા કહે છે। તેઓ બોલ્યા કે હે રામ, બ્રહ્મવાદી ઋષિ શુક્રાચાર્યે આપેલ શ્રાપ અનુસાર રાજા દંડ તેના પરિવાર સૈન્ય સહિત 7 દિવસમાં બળીને ભસ્મ થઈ ગયો। કૃતયુગમાં રાજાના અધમ આચરણને લીધે શુક્રાચાર્યે દંડ રાજાને શ્રાપ આપેલો। તેથી આ પ્રદેશ દંડકારણ્ય તરીકે ઓળખાય છે। તપસ્વીઓ જે સ્થળે જઈને દંડ રાજાની હદ બહાર વસ્યા હતા તે પ્રદેશને જનસ્થાન કહેવામાં આવે છે। હે રાઘવ, તમારા કુતૂહલને શાંત કરવા મેં સઘળું કહી બતાવ્યું। જુઓ, હવે સંધ્યા ઉપાસનાનો સમય થયો છે, માટે તમે પણ સ્નાન સંધ્યા કરો। બીજા દિવસે પ્રભાતે રામ તૈયાર થઈ અગસ્ત્ય મુનિ પાસે આવ્યા અને પ્રણામ કરીને આજ્ઞા માગી। હવે મને અયોધ્યા જવાની આજ્ઞા આપો। આપના દર્શનથી પાવન થયો છું અને આપની કૃપાથી દિવ્ય આભરણો પામ્યો છું। હવે જ્યારે આપના દર્શનની ઈચ્છા થશે ત્યારે આવતો રહીશ। મુનિની આજ્ઞા મળતા રામ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા। રાજમંદિર પાસે વિમાનમાંથી ઉતરીને વિમાનને રજા આપી। હે પુષ્પક વિમાન, તું તારા માલિક પાસે પાછું જા।